જય ગણપતિ બાપા, જય અંબે માં મિત્રો, અને જય મહાદેવ મિત્રો. હું આજે શાકંભરી નામ કેવી રીતે પડ્યું માતાજીનું એવી રીતે હું એ કહેવા માંગુ છું. તો દુર્ગમ નામનો રાક્ષસ છે ને, બ્રહ્માજી કને વરદાન માંગી અને ધરતી ઉપર પૃથ્વી ઉપર હેરાન કરવા લાગ્યો. વેદો બ્રાહ્મણો કનથી છીનવી લીધા અને પશુ પાલ જીવ જનાવર બધાને પાણીમાંથી ધરતીમાં પાણીનું ટીપું નર્યું, બધા દૈત્યો દાનો બધાને હેરાન કરવા લાગ્યો એ દુર્ગમ નામનો રાક્ષસ. અને પછી બ્રાહ્મણો પ્રાર્થના કરે છે મા જગદંબાની કે મા જગદંબા તમે મા સાતાક્ષની માતાજીમાં પ્રગટ થાવ અને આ દુર્ગમ નામના રાક્ષસને તમે મારો. ત્યારે મા સાતાક્ષરી નામ માતાજી પ્રગટ થાય છે અને દુર્ગમ નામના રાક્ષસને પહેલે માતાજી મારે છે. અને બ્રાહ્મણોના વેદ અને બધું બ્રાહ્મણોના વેદો બધા આપે છે અને બ્રાહ્મણો માતાજી કહે છે કે માં બ્રાહ્મણો તમે જ્યારે તમે તકલીફમાં હો અને જ્યારે મને તમે યાદ કરો ત્યારે હું તમારી સાથે પ્રગટ થઈશ અને તમારા દુઃખને હું દૂર કરીશ. એ માં જગદંબા દુઃખ દૂર કરે છે બ્રાહ્મણોના. અને ત્યારથી માં પોતે શાકાંબરી માતાજી કહેવાના, કેમ કે શાકના રસ ને ફળ ફૂલનો રસ અને માતાજી શાકને રસ ને ફળ ને ફૂલનો રસને પોતે હાથમાં લઈ અને માં સાતાક્ષરી શાકાંબરી માતાજી નામ આવ્યા. અને ત્યારથી બ્રાહ્મણો વેદો અને કહેવા લાગ્યા કે હે શાકાંબરી માતાજી ફળ ફૂલ બ્રાહ્મણોને આપ્યા, શાકભાજી બ્રાહ્મણોને આપ્યા. અને ત્યારથી કહે છે કે આજે શાકાંબરી માતાજીનો દિવસ છે તો કોઈ બ્રાહ્મણોને શાકભાજી કે દાન પુણ્ય કરે છે એના મા જગદંબા એની રક્ષા કરે છે અને મા જગદંબા એના મનોકામના પૂરી કરે છે. અને બ્રાહ્મણોની તો મનોકામના મા અંબેમાએ પૂરી કરી છે. જો મિત્રો મારો શાકંબરી નામ માતાજીનો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને શાકંબરી નામ આજથી એટલે પડ્યું છે અને ધનુ માસ ચાલે છે તો મા માતાજીને જગદંબાની ઉપાસના કરો. પોષ મહિનાની પૂનમ આવે છે અને કાલે પુત્રદા એકાદશી છે તો મા વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરો. જેને ત્યાં પુત્ર ન હોય એને માં ભગવાન વિષ્ણુ ભગવાન પુત્ર આપશે. અને પુત્રદા એકાદશીનું ફળ બહુ મોટું છે અને પુત્રદા એકાદશી રહેવી જોઈએ. જેને નિસંતાન હોય એને પુત્રદા એકાદશી રહેતો ભગવાન વિષ્ણુ ભગવાન પુત્ર આપે છે. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર અને મારો વિડીયો જોતા રહેજો. ધન્યવાદ. જય મહાદેવ, જય શાકંબરી માતાજી.